નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ વિભાગ ડી, જેમાં સૌથી પહેલાં ચેપ્ટર નંબર 3. પહેલો પ્રશ્ન, નીચે દળ ગણો. મિત્રો, નીચે આપણને 3 અણુસૂત્રો આપેલા છે અને તેના પરથી આપણે તેના આણ્વીય દળ ગણવાના છે. આપણને એસાઇનમેન્ટમાં 4 આપેલા છે. હું માત્ર તમને 3 કરાવું છું, ચોથું તમને આવડી જશે. 3 શીખશો એટલે. હવે આણ્વીય દળ શોધવાનું કેવી રીતે? તો આણ્વીય દળ શોધવા માટે સૌથી પહેલાં આપણને જે અંદર તત્વો આપેલા છે એ તત્વોના પરમાણ્વીય દળ ખબર હોવી જોઈએ, જે તમને અસાઇનમેન્ટમાં આપેલા પણ છે. તો કરવાનું કેવી રીતે? તો સૌથી પહેલાં કાર્બન કેટલા છે? તો 1 જ છે. 1 ગુણ્યા કાર્બનનો પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનો કેટલા છે? 2 છે. તો 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે 1 ના 1 લખીશું આપણે. કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો છે? તો કાર્બનનો પરમાણ્વીય દળ 12 છે, વત્તા 2 ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. 1 ગુણ્યા 12 એટલે 12 જ થશે, અને 16 ગુણ્યા 2 એટલે 32 થશે. 32 વત્તા 12 કરીશું એટલે કેટલા આવશે? 44. તો 44 યુ એ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કહેવાય. એના પછી બીજું સમીકરણ આપણને આપેલું છે, બીજું અણુસૂત્ર આપણને આપેલું છે H2. તો H2SO4ને કેવી રીતે શોધીએ? તો આપણને જે તત્વ જેટલા પણ આપ્યા હોય તે લખી દેવાના. તો સૌથી પહેલાં હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ વત્તા S એટલે કે સલ્ફર કેટલા છે? તો સલ્ફર તો 1 જ છે, એટલે 1 ગુણ્યા સલ્ફરનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજન 4 છે, એટલે 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે ગુણ્યા સલ્ફરનું કેટલું છે પરમાણ્વીય દળ? તો સલ્ફરનું પરમાણ્વીય દળ 32 છે, જે તમારે યાદ પણ રહે. ઓક્સિજનનું કેટલું છે? તો 16 છે. 2 ગુણ્યા 1 એટલે થશે 32 ગુણ્યા એટલે 32 થશે. 16 ગુણ્યા 4 16 ચોક 64. 32 પ્લસ 2 કરીશું તો કેટલા આવશે? તો 6 અને 98 કેટલા આવશે? આપણને જવાબ મળશે, એટલે કે 98. કે ટાઈમ મેથડ. કે કેટલા છે? 2. તો 2 ગુણ્યા કેનું પરમાણ્વીય દળ વત્તા S 1 છે, એટલે 1 ગુણ્યા સલ્ફરનું પરમાણ્વીય દળ વત્તા O 4 છે, એટલે 4 ગુણ્યા ઓનું પરમાણ્વીય દળ. 2 ના 2. કેનું પરમાણ્વીય દળ? તો કેનું પરમાણ્વીય દળ 39 છે, એટલે આપણે લખી દઈએ 39 વત્તા 1 એસનું ફરીથી આવ્યું એટલે કેટલા છે? 32. 4 ગુણ્યા ઓક્સિજનના 16. 39 ગુણ્યા 2 આપણે કરવાના છે, તો કેટલા થશે? 78 થશે. 9 દુ 18 વધી પડી 1, 2 તરી 6 અને 1 7. 32 1 32 અને 16 ચોક 64. આપણે આ 3 સંખ્યાનો સરવાળોનો છે 14 વધી પડી 1, 7 ને 1 8, 8 9 10 11, 11 ને 6 17, 174 યુ. એમ કાર્બન ડાયોક્સાઇડનું 44 યુ આવશે, H2SO4નું 98 યુ અને K2SO4નું 174 યુ આણ્વીય દળ આવશે. આગળ NH3 જે તમારે જાતે કરવાનું છે. હવે આગળ
આપણને કેટલાક રાસાયણિક સૂત્રોના નામ આપેલા છે. આપણે આ નામ પરથી રાસાયણિક સૂત્રો બનાવવાના છે. તો સૌથી પહેલું છે એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ માટે શું છે? NH4Cl. મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે MgO. એના પછી કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ માટે છે CO. જો એક જ ઓક્સાઇડ હોય, એક જ ઓક્સિજન હોય તો મોનોક્સાઇડ કહેવાય, અને બે હોય તો ડાયોક્સાઇડ કહેવાય. અહીં એક જ છે એટલે કે મોનો છે એટલે CO લખાશે. ત્યારબાદ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને CaCO3 એમ કહેવાય. હવે ત્રીજો પ્રશ્ન, આયન એટલે શું? તેમનું વર્ગીકરણ કરો. તો આયન એટલે શું? તો ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો એ કેટલાક વીજભારિત ઘટકો ધરાવે છે. એટલે ધાતુના અને અધાતુના સંયોજનો જે હોય છે એમાં કેટલાક વીજભારિત ઘટકો આવેલા હોય છે. તો આ વીજભારિત ઘટકોને આયનો કહેવામાં આવે છે. આયનનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે. પહેલું વીજભારના આધારે અને બીજું પરમાણુઓની સંખ્યાને આધારે. વીજભારની આધારે એના વળી ફરી બે પેટા પ્રકાર પડે છે. ધન વીજભારિત આયનો હોય તેવા અને ઋણ વીજભારિત આયનો હોય તેવા. ધન વીજભારિત આયનો હોય તેને કેટાયન કહેવાય અને ઋણ વીજભારિત આયનો હોય એને એનાયન કહેવાય. ધન વીજભારિત આયનોના ઉદાહરણ છે Na+, K+, Ca2+, Mg2+, કે જે ધન છે. અને ઋણ વીજભારિત આયનોમાં Cl-, Br-, O2-, N3-, આ તમામ ઋણ વીજભારિત આયનો છે. હવે પરમાણુઓની સંખ્યાને આધારે ફરી એના બે પ્રકાર પડે છે. તો કયા કયા? એક પરમાણ્વીય આયન અને બહુપરમાણ્વીય આયન. એક પરમાણ્વીય એટલે શું? તો કે એમાં એક જ પરમાણુ આવેલું હોય. અને બહુપરમાણ્વીય એટલે શું? તો કે એમાં એક કરતાં વધુ પરમાણુઓ આવેલા હોય. એક પરમાણ્વીય આયનમાં ઉદાહરણ છે Na+, Cl- વગેરે. જ્યારે બહુપરમાણ્વીય આયનમાં ઉદાહરણ છે NH4+, કે જેમાં N અને H4 છે એટલે કુલ 5 પરમાણુ આવેલા છે. CO3 માં એક કાર્બનનો પરમાણુ અને 3 ઓક્સિજનના પરમાણુ, એમ અહીં પણ 4 પરમાણુ આવેલા છે. તો એને બહુપરમાણ્વીય આયન કહેવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, રાસાયણિક સૂત્ર એટલે શું? અને રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તો સૌથી પહેલાં જોઈએ આપણે કે કોઈપણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહેવાય છે. કે કોઈ સંયોજન છે તો એનું બંધારણ કેવું છે એનું સંકેતમાં નિરૂપણ કરવું હોય તો એને રાસાયણિક સૂત્ર કહેવામાં આવે છે. હવે રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. જે સૂત્ર છે એ સૂત્રમાં રહેલા આયન, એની સંયોજકતા અને વીજભાર એ બંને જગ્યાએ સરખા હોવા જોઈએ. ત્યારબાદ જો સંયોજનમાં ધાતુ અને અધાતુ એમ બંને તત્વો આવેલા હોય તો સૌથી પહેલાં ધાતુ તત્વ લખવાનું અને એના પછી અધાતુ તત્વ લખવાનું છે. અને ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ તો કેલ્શિયમ ઓક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ, આયર્ન સલ્ફાઇડ. જેમાં કેલ્શિયમ ઓક્સાઇડને CaO, જેમાં Ca એ ધાતુ છે જ્યારે O એ અધાતુ છે. જ્યારે NaClમાં Na એ ધાતુ છે જ્યારે Cl એ અધાતુ છે. ત્યાર પછી બહુપરમાણ્વીય આયનો હોય તો બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જ્યારે પણ વધારે પરમાણુ આવેલા હોય અને એ સંયોજનમાં જો વધારે આયન હોય તો એ આયનને કૌંસની બહાર લખવામાં આવે છે. આગળ જોઈએ આપણે હવે 5મો પ્રશ્ન, દ્વિઅંગી સંયોજનો એટલે શું? આ સંયોજનોના સૂત્ર કેવી રીતે લખવામાં આવે છે? તો બે
જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનને દ્વિઅંગી સંયોજન કહેવાય છે, કે જેમાં બે તત્વો અલગ અલગ હોય છે અને એમના સંયોજનથી એક અલગ સંયોજન બને છે. હવે આ સંયોજનના સૂત્રો લખવા કેવી રીતે લખવામાં આવે છે? તો સંયોજનના રાસાયણિક સૂત્રો લખવા માટે સૌથી પહેલાં ઘટક તત્વોની સંજ્ઞાની નીચે એની સંયોજકતા લખવામાં આવે છે અને ત્યારબાદ તેમને ક્રોસ કરીને નવું એક સૂત્ર મેળવવામાં આવે. નીચે તમને કેટલાક સૂત્રો બતાવવામાં આવેલા છે, જેમાં સૌથી પહેલું ઉદાહરણ જુઓ, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો તેમાં સંજ્ઞા કઈ કઈ છે? તો કે H અને Cl, એટલે કે હાઇડ્રોજન અને ક્લોરિન. હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1 અને ક્લોરિનની પણ કેટલી છે? 1. જ્યારે આપણે બંનેને ક્રોસ કરીશું તો HCl આવી રીતે સૂત્ર બનશે. ત્યારબાદ હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજનની સંજ્ઞા H, સલ્ફાઇડની સંજ્ઞા S. હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, જ્યારે સલ્ફરની સંયોજકતા 2 છે. જ્યારે આપણે બંનેને ક્રોસ કરીશું ત્યારે H સાથે 2 આવશે અને S સાથે 1 આવશે, એટલે H2S. એવી રીતે પાણીનું સૂત્ર પણ તમને બતાવવામાં આવેલું છે, જે તમારે ધ્યાનથી જોઈને એકવાર લખવાનું રહેશે. ત્યાર પછી આગળ દાખલા નંબર 6. નીચે દર્શાવેલા માટે દળની 3 દાખલા આપેલા છે અને 3 માટે આપણે દળ શોધવાનું છે. તો દળ માટે સૂત્ર છે મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. આપણને મોલ સંખ્યા આપેલી છે અને આનું મોલર દળ આપણને ખબર છે, તો આપણે દળ શોધી શકીએ. તો લખી દઈએ સૂત્ર સૌથી પહેલાં. દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. ઓકે, મોલ સંખ્યા આપણને આપેલી છે કેટલી છે? 0.5, એટલે 0.5. હવે મોલર દળ કેટલું આવશે? તો તમને ખબર છે કે નાઇટ્રોજનનું કેટલું દળ છે? પરમાણ્વીય દળ. તો નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 છે, પણ નાઇટ્રોજન અહીં 2 છે, એટલે 14 દુ 28 થાય, એટલે કે 28 લખવું પડશે. હવે 28 ગુણ્યા 0.5 કરીશું એટલે કેટલા આવશે? 14 આવશે, એટલે 14 ગ્રામ. એટલે 0.5 મોલ N2 વાયુનું જે દળ છે એ 14 ગ્રામ થાય. આવો નવો સેમ નીચે દાખલો આપેલો છે, જેમાં 0.5 મોલ, પણ અહીં N2 હતું, જ્યારે અહીં માત્ર N પરમાણુ છે, એક જ પરમાણુ છે. તો સૂત્ર ફરીથી મૂકીએ. દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. મોલર દળ કેટલું લેવું પડશે? તો માત્ર N જ છે, એટલે N એક જ છે, એટલે 14 જ લેવું પડશે. અને મોલ સંખ્યા આપણને 0.5 આપેલી છે. હવે 14 ગુણ્યા 0.5 કરશું એટલે 14ના અડધા થાય. 14ના અડધા એટલે 7, એટલે 7 ગ્રામ. એના પછી ત્રીજું 6.022 ગુણ્યા 10⁻23 N2 આપણને અણુઓની સંખ્યા આપેલી છે. તો એ અણુઓની સંખ્યા પરથી આપણે દળની ગણતરી કરવાની છે. તો કેવી રીતે કરીએ? તો સૌથી પહેલાં આપણે અણુઓની સંખ્યા પરથી મોલ મેળવી લઈએ. તો મોલ કેટલા મળશે? તો સૂત્ર લખીએ. મોલ બરાબર આપેલા કણની સંખ્યા છેદમાં એવોગેડ્રો આંક, એવું પણ લખી શકીએ. આપણને કેટલા સંખ્યા આપેલી છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 આપેલી છે. અને એવોગેડ્રો આંક પણ કેટલો છે? તો 6.022 ગુણ્યા 10⁻23. જો બંનેને આપણે ઉડાવીશું તો માત્ર 1 વધશે. હવે જે એક જવાબ આવે છે એ માત્ર એક N પરમાણુ માટે છે. અહીં 2 N પરમાણુ માટે છે, તો શું કરવું પડશે? તો N
પરમાણુ માટે 1 છે એટલે કેટલા આવશે? તો કે માત્ર એક જ n હોય તો 14 થશે, પણ n2 હોય, n2 અણુ હોય તો એના માટે આવશે 14 ગુણ્યા 2 એટલે 28 ગ્રામ. 1 મોલ n પરમાણુ માટે 14 અને 1 મોલ n2 અણુ માટે પૂછે તો 28 ગ્રામ જવાબ મળશે.